સોલ્યુશન તો અમે 3 બારમાના ક્લાસ ટીચરને મોકલાવી દીધું ના ગઈકાલે મિત્રો જે શિક્ષક મિત્રો અહીંયા પૂરતી નિહાળવા માટે આવ્યા છે એ તમામને વિનંતી છે ઝડપથી સભા મંડપમાં સ્થાન ગ્રહણ કરી લેવા માટે. આપના મિત્રો પણ હોય તો પણ બોલાવી લેજો મિત્રો ઝડપથી. અને આ પાછળના જે મિત્રો બેઠા છે ને ઝડપથી આગળ આવી જજો થોડા. એટલે પાછળ જે મિત્રો આવે ને તે પાછળ બેસી શકે મોડા આવે. હા અહીંયા આવી જજો. બહુ સરસ વ્યવસ્થા સારી આવે. બહુ સરસ. હા અહીંયા આવી જાઓ. બહુ સરસ. વાહ ચાલો ખૂબ ઇનોવેટિવ ટીચરો છે ને ગુરુજનો છે આગળ બેસી જઈએ. ખાસ હું 5 નામ બોલ્યો એનું સન્માન આપણે કરવાનું છે. ધોરણ 2024-25 અંદર ભાગ લીધો એ તમામ મિત્રોને આગળ બેસવા માટે વિનંતી કરું છું. જ્યારે એનું સન્માન હોય ત્યારે આપણે સમયની સગવડની ચાલતા આપણે આગળ ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીવાર મિત્રો સ્ટોલની અંદર જે મિત્રો છે તમામ વિનંતી કરું છું જેનાથી સભા મંડપમાં આપણું સ્થાન ગ્રહણ કરી લેવા. અન્ય મહાનુભાવો અત્યારે ઓફિસમાં બેઠા છે મિત્રો. ટૂંક સમયમાં ટૂંક જ ક્ષણોમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે. આપને ફરીવાર વિનંતી કરું છું બેઠક વ્યવસ્થા ગ્રહણ કરવું. અને આ રસ્તા શું ના બેસતા અને પેલો નાના છોકરાનો દાંત પડી ગયા હોય વચ્ચે કેવું ખાલી લાગે એવું લાગે છે. એટલે એ થોડુંક જોઈ લેવું. હા એટલે ખુરશી ખાલી રહે ને થોડું પાછળ દેખાડવું ના બરોબર પછી આમ પડે પડે.
આમ બધી એક્ટિવિટી કરવાના બીએસસી અહીંયા મુખ્ય તો દેખાય બંધ સારું સારું અહીંયા તો કોઈ હા એનું જ છે नहीं मेरा लास्ट ईयर ઉપર ટ્રેમાં येलो कलर की ड्रेस है था चलो एबीसीडी का वर्ड वाओ લે જો हाँ हाँ कही તો આ મીઠું નીચું એટલું બધું છે ને કશું સાફ કરી દેવું નહીં ખાલી બતાવવાનું છે हाँ तो आप નહીં રાહુલ પેલું સ્ટેન્ડ લઈ લો ને અહીંયા પછી પેલા જે નિર્ણાયક જોવા આવે ક્યાંથી ઊભા રહેવાના કામ કઈ લે એમ શું પણ એને ગમે તે એડજસ્ટ કરો પણ હમણાં રવા દો તમે એડજસ્ટ કરો ને એક ટેપ કર્યો પેલા ફ્રેન્ડને કર્યો 20 મિનિટ તમને મળ્યું એમ કે કોલ નંબર છે એમાં નથી થયેલી સાથે આવી ના ના અમારે મિત્રો બાઇક નંબર DJ05T W8746 થોડી રસ્તામાં છે એટલે ઝડપથી એને પાર્કિંગમાં પાર્ક કરવા માટે વિનંતી છે બીજી બાઇક છે DJ05N 8030 આ બંને બાઇક વ્યવસ્થાના ભાગરૂપે પાર્કિંગમાં મિત્રો પાર્ક કરવા માટે આપણે વિનંતી છે ફોટો ભર્યા इकडे नाही लागणार મારો અવાજ આવતો હોય તો જે લોકો સ્ટોલમાં છે એ તમામ શિક્ષક મિત્રોને વિનંતી ઝડપથી સભા મંડપમાં આપનું સ્થાન ગ્રહણ કરવા માટે તમામ મિત્રોને વિનંતી મિત્રો
પાનવાલા અહીં આપણને ઉદ્ઘાટક અને અધ્યક્ષ તરીકે પ્રાપ્ત થયા છે તેનો વિશેષ આનંદ વ્યક્ત કરી અને આપણા સૌ વતી આવકારું છું. એક ઘટના તરીકે, એક પ્રસંગ તરીકે, એક ઉત્સવ તરીકે સમક્ષ મૂક્યો છે. એ બદલ અહીં મંચ પર ઉપસ્થિત સર્વે આદરણીય શ્રીઓને હું અંતઃકરણ લાગણીપૂર્વક આપ સૌને આવકારું છું. એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ, જેને સૌ પ્રથમ એજ્યુકેશનલ ઇનોવેશન ફેર તરીકે રાજ્યમાં કાર્યાન્વિત કરવામાં આવ્યો. કેટલું સુંદર પ્રકલ્પ કે છેવાડાની કોઈ શાળામાં કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના શાળાના બાળકની શૈક્ષણિક સિદ્ધિમાં સહયોગ મેળવીને શાળાનો વિકાસ કરવામાં, કોઈ ગણિતની ગમ્મતથી, કોઈ પોતે કરેલા પ્રયોગોનું રેકોર્ડિંગ કરીને જ્યાં વિજ્ઞાનના શિક્ષકો નથી ત્યાં એ દરેક શાળામાં પહોંચીને એ પ્રયોગોની સીડીના માધ્યમથી અને એકવાર નિદર્શન કરીને જે કોઈ વિજ્ઞાનની લેબ, અરે બાળક લેબ સુધી નથી પહોંચી શકતું તો શું થયું, લાભ લેબને બાળક સુધી પહોંચાડો, એવી અનેકવિધ પ્રવૃત્તિ કરીને. અંગ્રેજી અઘરું છે, લાભ તને સરળ કરી આપું. શબ્દોનું ઉચ્ચારણ નથી ભાવતું, લે આ નિયમ યાદ રાખ, તારા શબ્દોનું ઉચ્ચારણ એકદમ શુદ્ધ થઈ જશે, સુસ્પષ્ટ થઈ જશે. આવી અનેકવિધ સમયરેખા યાદ નથી રહેતી, સૂત્રો યાદ નથી રહેતા, લાવો આ તકનીકનો ઉપયોગ કરીએ. આ ગાણિતિક બોર્ડ જુઓ, 150 જેટલી ગણતરી ચપટી વગાડતા થઈ જાય. હવે વિચાર તો કરો કે શિક્ષક તો બધે જ ખૂણે છે, પણ એવા શિક્ષકો કે જેમણે કંઈક આઉટ ઓફ બોક્સ વિચાર્યું અને આઉટ ઓફ બોક્સ વિચારીને પોતાના શાળાના બાળકોનું તો હિત કર્યું, એમની શૈક્ષણિક વૃદ્ધિ તો કરી, પણ સાથે સાથે હું એકલો શા માટે, લાવ મારી પડોશી શાળા, મારા તાલુકાની, મારા જિલ્લાની, મારા રાજ્યની વધારે છે. એવી રીતે આપ સૌ પણ સુરતના આ ઇનોવેશન ફેસ્ટિવલમાં ઇનોવેશનમાં વધુ એક મોર પીચ ઉમેરવા માટે આપ સૌ એકત્રિત થયા છો. ત્યારે આપ સૌને વિનંતી કે આપના ઇનોવેશનને એવી રીતે પ્રસ્તુત કરો કે મુલાકાત લેનાર દરેક વ્યક્તિને એવું થાય, દરેક શિક્ષણને એવું થાય કે ભલે બીઆરસી હોય, સીઆરસી હોય, કેવી હોય, કે એવો એક આદનો શિક્ષક, એક સામાન્ય શિક્ષક કે જેને એમ છે કે નાના ઇનોવેશન અઘરું છે. ના ભાઈ, ના બહેન, ઇનોવેશન અઘરું નથી, એ તારામાં રહેલું છે, તું કરી શકે છે. માત્ર તારે ઓળખવાનું છે કે પરંપરાગત પ્રક્રિયા નથી, તે કંઈક યુનિક કર્યું છે એટલે તું અહીં છે. બસ એવી જ સ્પિરિટ સાથે ઇનોવેશન કરતા રહો. જ્યાં જરૂર જણાય ત્યાં અમે પણ આ જ પરિવારનો એક હિસ્સો છીએ, ક્યાંક અમારી જરૂર જણાય 100% માધ્યમથી અમારો સંપર્ક કરજો. અમારાથી શક્ય બનશે એટલું અમે તમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશું. બસ ઇનોવેશન કરતા રહો, ખીલતા રહો અને સૌને ખીલવતા રહો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. અધિકારી કચેરી સુરત અને શાસનાધિકારીની કચેરી એટલે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આયોજિત એજ્યુકેશનલ ઇનોવેશન ફેર ના સુંદર મજાના આયોજનની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત ડૉક્ટર મનીષાબેન પાંડવાલા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી રાજેન્દ્રભાઈ, મારા ગુરુ, મારા સારું કરી શકે છે, સારા યુનિટી વિચારો આવી શકે છે, પણ એક્સપોઝર ખૂબ જ સારું ડાયટમાંથી મળી શકે છે. એનું ઉદાહરણ કહી શકાય તો હું છું, ભાવેશભાઈ છે, સાહેબ છે, કે ડાયટમાંથી જે વ્યક્તિઓ કામ કરી અને પોતાનો વિચારો આગળ વધવા માટેના પ્રયત્નો કરતા રહ્યા છે, એ વ્યક્તિઓ ઘણા બધા આગળ વધ્યા છે. એક્સપોઝર એટલું બધું મળે છે કે ભારતના બધા જ રાજ્યોની મુલાકાત પણ લઈ શકાય છે અને ગુજરાતના બધા જિલ્લાઓની મુલાકાત પણ લઈ શકાય છે અને ત્યાંનું સારું કાર્ય જે છે એ પણ આપી શકાય છે. તો આ ઇનોવેશન ફેર માત્ર આવી અને ફરી અને બીજાના સ્ટોલ પર જઈ અને જોઈ અને માત્ર નીકળી જઈ એવું ન કરતા, જે શિક્ષક મિત્રો કંઈક નવો વિચાર લાવ્યા છે એ નવો વિચારને અમલમાં મૂકવા માટેનો પ્રયત્ન કરવો. ગઈકાલે કલેક્ટર સાહેબ સાથે મુલાકાત થઈ, એસપી સાહેબ સાથે, રાજેશભાઈ ગઢિયા સાહેબ સાથે પણ મુલાકાત થઈ
તો હંમેશા એવી વાત થતી હોય છે કે રૂટીન વર્ક કરતા તમે જો કંઈક અલગ કરશો તો જ તમે આગળ વધી શકશો. તમારું રૂટીન કાર્ય તો જે છે એ રૂટીન કાર્ય તો કરવું જ પડશે. મારે શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ આપવાના છે, પેન્શન આપવાના છે, તો કરવાના જ છે. પગાર સમયસર કરવાનો જ છે. પરંતુ એમાંથી હું બહાર નીકળીને કંઈક નવો વિચાર કરીશ, નવું કંઈક કરીશ તો કંઈક આગળ વધી શકીશું. અને આ ડાયટના કારણે જ શક્ય બન્યું છે. મારી કચેરીના મારી ટીમ થકી જે થયેલા નવા વિચારો હું તમને એટલા માટે કહેવા માંગુ છું કે રાજ્યની અંદર ઘણી બધી જગ્યાએ થતા હશે, પરંતુ સુરતની અંદર અમે ઇનોવેટિવ કાર્ય કરીએ છીએ. એનું ઉદાહરણ અમે તમને એટલા માટે આપી શકીએ કે ભારતભરની અંદર વોકેશનલની શરૂઆત સેલ્ફ ફાઇનાન્સમાં સુરતમાં થઈ. ગત વર્ષે સરકારે મંજૂરી આપી અને આ વર્ષે આખા ગુજરાતમાં અમલીકરણ થયું. ગુજરાતની અંદર માત્ર સુરતની અંદર ગ્લોબલ માધ્યમ ચાલે છે. ગુજરાતી માધ્યમની અંદર ગણિત અને વિજ્ઞાન અંગ્રેજીમાં ભણાવવામાં આવે છે. આપણી સાહેબ આપને પણ વિનંતી છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એકાદ સ્કૂલની અંદર એક ઇનોવેટિવ પ્રયત્ન કરો આપ, અને સારી શાળાની અંદર ધારો કે મહારાજા કૃષ્ણકુમાર સ્મૃતિ શાળાની અંદર કે મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ છે, પ્રાથમિક શાળા છે, જો એની અંદર શરૂઆત કરશો, વાલીઓને ઇનોવેશન મારફતે આપણે કંઈક નવો વિચાર આપી શકીશું. ગઈકાલે કાર્યક્રમ સુંદર મજાનો થયો ગલુડી ખાતે, કામરેજ ખાતે, કે જેની અંદર વિદ્યાર્થીઓને પોલીસ ડિપાર્ટમેન્ટના તમામ પ્રકારના સ્પોર્ટના જે કાંઈ હોર્સના સ્પોર્ટ છે, પછી ડોગ સ્પોર્ટ છે, પછી તમામ પ્રકારના વેપન્સ, એ બધી જ બાબતો કે વિદ્યાર્થીઓને બતાવવામાં આવી. વિદ્યાર્થી ખૂબ ખુશ થયા. કંઈક કે તમે પ્રવાસે લઈ જાઓ છો, મંદિરે લઈ જાઓ છો, પણ એની જગ્યાએ તમે એવી જગ્યાએ લઈ જાઓ, સાયન્સ સિટીની મુલાકાત કરાવો. સુરતની અંદર સાયન્સ સિટી છે આપણી પાસે. એવી કંઈક ઇનોવેટિવ કરો કે જેથી કરીને વિદ્યાર્થીઓને કંઈક પ્રેરણા મળે. પોલીસ સ્ટેશનની મુલાકાત લેવડાવો, બેંકની મુલાકાત લેવડાવી શકો વિદ્યાર્થીઓને. કંઈક ઇનોવેશન તમે આવા શિક્ષક મિત્રો કરતા હશો અને એ ડાયટમાંથી તમને મળી શકશે. અને ડાયટના વિચારો મેળવી જે શિક્ષકો આજે જે કંઈ રજૂ કરે છે એ રજૂઆતમાંથી કંઈક પકડી અને તમે પણ શાળાની અંદર એપ્લાય કરો. ટકોર પણ કરવી પડે. કારણ કે ઘણી વખત એવું પણ જોવા મળે છે કે હું છેલ્લા આ ત્રીજો ઇનોવેશન ફેર છે, અમુક શિક્ષકો હોય ને આ માત્ર બીએડનું આપણે જે રીતે પેસિવ સ્મોકર આવે ને એવી રીતે હું પેસિવ બીએડ છું. અને મારું બીએડનું શિક્ષણ શરૂ થયું હતું 3 વર્ષની હતી ત્યારથી. અને સૌથી પહેલાં તો હું એમનો પેલો શું કહેવાય ગિની પિગ બની હતી. એજ્યુકેશન ફિલોસોફીમાં તમે મારા પપ્પાનું એક ખાસ વિષય હતો, એટલે પુસ્તક પણ હતું. અને એ પુસ્તક લખી રહ્યા હતા, હું બહુ યંગ હતી. અને એમાં એક ફિલોસોફી થિયરી આવે છે, તમે બધા ભણ્યા જ હશો, પાવલોવ, ઇવાન પાવલોવની ક્લાસિકલ કન્ડિશનિંગ થિયરી, રાઈટ. એનો એક શિક્ષણનો ભાગ હતો. હવે જે બધા બેઠા છે બીએડ વાળા છે એમને ખબર જ હશે કે એમાં શું છે, રાઈટ. તો મારા ઉપર એ મારા પપ્પાએ પ્રયોગ કર્યો હતો. એટલે એક લાઇટર ટોનમાં તમને કહું તો મને એવી રીતે ટ્રેન કરી હતી જે મને કડવામાં કડવું સુદર્શન મહાસુદર્શન પાવડર નાખેલો એટલી તો ઇઝી લાગે, પણ પાવડર એ મારી 5 વર્ષનું હતી ને મારા મોંમાં મૂકે અને મને ટ્રેનિંગ આપી ક્લાસિકલ કન્ડિશનિંગથી કે બોલ સુદર્શન કેવું લાગે, એટલે હું કહું મીઠું. એટલે સૌથી પહેલાં મારા પર પણ એમને પ્રયોગ કર્યો હતો. એટલે હું જ્યારે આ બીએડના થિયરીઝ ને બધું મને ઓટોમેટિકલી એવું લાગે કે મને પરીક્ષા આપ્યા વગર કે મને ડિગ્રી મેળવ્યા વગર મને ઘણું બધું ખબર છે. ઇનોવેશન ખાલી ક્લાસરૂમમાં જ નથી હોતું, ઇનોવેશન થોડું લેક્ચરમાં પણ હોય છે. આજે તમે મને બનાવી છે એક નાનો ઇનોવેટિવ પ્રયોગ મારે કરવો છે તમારી સાથે. તો હું બધાને વિનંતી કરું કે તમારી જગ્યા પર તમે આંખ બંધ કરો અને તમારો પાસ્ટ પહેલો લેક્ચર, તમે જ્યારે પહેલો તાસ લીધો હશે, તમે પહેલી વાર જ્યારે વર્ગમાં ગયા હશો, તમારી જાતને ઓબ્ઝર્વ કરો કે તમે એ પહેલો ક્લાસ લઈ રહ્યા છો, તમને કેવું ફીલ થઈ રહ્યું છે, તમારા મનમાં કયા વિચારો ચાલી રહ્યા છે. તમે તમારી જાતને જ ઓબ્ઝર્વ કરો છો એઝ એ યંગ પર્સન. ને શું લાગી રહ્યું છે? બસ 30 સેકન્ડ્સ માટે આપણે એવું કરીએ.
હાથે જ છે ઇનોવેશનમાં ને હાથે જ જવાના છે એમ. સ્નેહા પટેલ આ બધું મારું ફેસબુક કોઈ વિશ્વાસ એમાં સુધારો થયો શારીરિક આ 2 વિદ્યાર્થી રમી શકે. શક્તિ શારીરિક શક્તિ એક એક પોઈન્ટ મૂકવાનો હોય છે એમાં. ઓછા થઈ જાય આ માટે હા તમે લઈ લો લાલ. બંધ બી થઈ જાય ઘણા હોય એવા હા કે જે તમે ચાલો આ પોઈન્ટ પર જ મૂકવાનું. અને આજે હા 3-4 મહિના સરખા કલર થાય એટલે તે જીતી જાય. હજી સ્ટાર્ટિંગ સ્ટેજ છે એટલે આ મારું થઈ ગયું એમ 3 કલર એક લાઈનમાં. હા એટલે બાળકોને રમવાની મજા આવે. હા ને આમાં ચોરસ કેટલા છે એ પણ સમજાવી શકાય. આખું એક ચોરસ, બીજું પછી અંદરનું ચોરસ, એ રીતે. હા હવે અહીંયા કેટલા આવશે? 6. હા 6 તમારે અહીંયા મૂકવાના. 6 ને 9. હા 6 ને 9 15. હા આડી લાઈન ગવાની કે આપે ના એક આડી આમ ઊભી ને આમ 1 4 5 આમ એ તમારે એક ચોંટાડેલા એ ફિક્સ જ છે. આપણે ખાલી જવાબ મૂકવાના છે ને. હા બરાબર. એટલે તમારે અહીંયા 15 મૂકવાના છે ને. આ 15 તો હવે આ 15 થઈ ગયા તો આની સાથે કેટલા ઉમેરીએ તો 15 થાય તે તમારે શોધીને મૂકવાનું છે. આ 2 કોષ્ટક પૂરા થયા. હવે 3 ને 5 અહીંયા કેટલા આવશે? 8 મૂકો બરાબર. ઓકે 8 આ કેટલા થશે? 20. તો હવે આમાં કેટલા ઉમેરવાના તો આટલે કેટલો અંક આવશે? હા એ પ્રમાણે. એટલે આખી એ પ્રમાણે આખી ગેમ બનાવી છે બરાબર. હા તો હવે એમાં કેટલા ઉમેરે તો 25 થાય. હા આ ગેમ મળતી સાહેબનું અહીં સન્માન અને સ્વાગત થઈ રહ્યું છે. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે ડીઓ કચેરીમાંથી શ્રી હેતલબેન કારેલિયા મેડમ, જેઓ એઆઈ તરીકે ફરજ બજાવે છે. ગીતાબેન ચૌધરી મેડમને વિનંતી છે કે તેઓ એમને પુસ્તક આપીને એમનું સ્વાગત અને સન્માન કરે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમને વધાવતા રહીશું. તાળી પાડવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. આજે આપણે કોઈક માટે પાડીશું તો કાલે કોઈક આપણા માટે પાડશે. એવા જ કેળવણી નિરીક્ષક શ્રી દીપાલીબેન શાહ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું દીપિકા મેડમને એક વિનંતી કરું છું કે એમનું પુસ્તક આપીને સ્વાગત અને અભિવાદન કરે. જેઓ સતત 2 દિવસથી આપણી સાથે જહેમત ઉઠાવી રહ્યા છે એવા શ્રી મહેશભાઈ દેસાઈ સાહેબ, જેઓ એઆઈ પણ છે અને ઇનોવેશનના નિર્ણાયક તરીકેની પણ કામગીરી બજાવી રહ્યા છે. એવા શ્રી મહેશભાઈ દેસાઈ સાહેબનું સ્વાગત અને સન્માન માટે શીલાબેન ચૌધરીને વિનંતી કરું છું કે તેઓ પુસ્તક આપીને એમનું સ્વાગત અને સન્માન કરે. ગઈકાલથી આપણી સાથે જોડાયા છે સર, અને એક સ્ટોલની ઝીણવટપૂર્વક મુલાકાત લઈને ખૂબ ઊંડાણથી તેઓ તાક પામવા પ્રયત્ન કરી રહ્યા છે. આપણે બધી બ્રાન્ડ એક સરખી નથી હોતી. જ્યારે તમે માર્કેટમાં જશો ત્યારે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદો તો તેના પર 2 પ્રકારની ઉપર માર્કિંગ હોય છે, જેને કહીએ ને આપણે આઈએસઆઈ, નોન આઈએસઆઈ. બરાબર. આઈએસઆઈ ક્વોલિટી તમે ખરીદો તો એની ગુણવત્તા જુદી હોય છે, અને નોન આઈએસઆઈ પ્રોડક્ટ ખરીદો તો એની ગુણવત્તા જુદી છે. તો એ જાણવું પડશે, ચાઇલ્ડને જાણવું પડશે આપણે. તો આપણે ઇનોવેશન્સની જે પર્પોઝ જે છે, હેતુ જે છે, મેં હેતુ બનાવ્યા છે જુદા છે, અહીંયા જુદા જાણવા મળે છે. થોડું કમ્યુનિકેશન એમાં સરખું કરવાનો પ્રયત્ન કરીશ. મારી જે ટોક હશે એમાં તે વિદ્યાર્થી 21મી સદી હશે, અને પ્રોડક્શન જે મા બાપ કરે છે એ એજ્યુકેટેડ લોકો છે, કેટલાક નોન એજ્યુકેટેડ પણ છે.
ટી બ્રેક પછી વિચારે બ્રેક ઓછું થઈ જાય પછી એ લોકોને ભૂતે નહીં, આટલા જ છે ઉપયોગ કરવાનો છે. હા, હવે હું કરી દઉં. આની અંદર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને કલર, કલરની ઓળખ, નાની સંખ્યા, મોટી સંખ્યા એ પણ તમે શીખી શકો. પ્રોગ્રામનું છે તમારું અહીંયાથી કરવાનું છે. એટલામાં અંકની ઓળખ થઈ 4. એમાં કલર કયો છે? ગ્રીન. બરાબર છે. બીજો બોર્ડ નાખો 7. કઈ સંખ્યા મોટી છે? 7. એનો કલર કયો છે? તો 7માંથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરાવી શકો, પ્લસ કરાવી શકો, ગુણાકાર કરાવી શકો. આ બધી બેઝ છે આ વસ્તુ. એનો ઉપયોગ મેં આ રીતે કર્યો છે. એ બીજું પણ એક રમત છે કે જે બાળકો સરળતાથી રમી શકે. આ જે છે અહીંયા આ 4 બોર્ડ છે. એને માઇન્ડ સેટ કરીને આ 4-4માં કપમાં 2 જણ વિદ્યાર્થી પણ રમી શકે છે. બંનેનું માઇન્ડ એક સરખું થાય, એનું ધ્યાન કેન્દ્રિત થાય. બાળકો જ્યારે ક્લાસમાં અવાજ કરતા હોય ત્યારે આવી કોઈ રમત આપી દેવા એટલે કલાક સુધી એમને મોડો કરે નહીં. બરાબર? તો હું જાતે આ રીતે કરી શકું છું. તો દરેકની અંદર 1, 2 પોઈન્ટ. આ જ વસ્તુ તમે પણ કરી શકો. તમે કોઈ પણ એક વિદ્યાર્થી તમે હમણાં મારા વિડીયોમાં પણ આવી આ દોનો બી કરી શકીએ. બધા પૂરા થાય પછી ઓકે. તમને કેટલા પોઈન્ટ મળ્યા છે? 1 જ પોઈન્ટ મળ્યો છે કારણ કે હા બરાબર છે. હવે આમાં કેવું છે કે તમારે પહેલાં નક્કી કરવાનું છે પહેલાં કયા કપમાં આપણે બોલ નાખવો છે. બરાબર? આ મેં પહેલાં એટલા માટે નથી કીધું. તમે નક્કી કરી નાખ્યું કે મારે આમાં નાખવાનું, તમારો ભાગ ઉપર હોવો જોઈએ, તમારો નીચે. બરાબર છે? એટલે ધ્યાન કેન્દ્રિત કરવા માટે બાળકોને ખૂબ ઉપયોગી છે આ ગેમ. थक जाओ तो बोलना, माइंड तो चलाओ. चलाए बिना से उठा के सब ग्लास पूरा करना है. बॉल नीचे नहीं पड़ना चाहिए. माइंड गेम है, अपना ध्यान केंद्रित करने के लिए. हाँ, सभी ग्लास जो पहला आएगा वो जीतेगा. बॉल नीचे नहीं गिरना चाहिए. हाँ उभरेन जरा कौन 45. चलो अपना चलो अपना बस ऐसे रखो. 25 बेहतर है. इसमें इतना ध्यान केंद्रित रहता है आपका. इससे बच्चों को सिखाने के लिए बहुत बढ़िया है. બને જ છે ને તમારે હજી તું એમને મહેનત કરાવે છે. ના રે ભાઈ આનું બધી મહેનત છે. હા ચોરસ બનાવો. આ ક્યાં છે? આખું ચોરસ બન્યું હતું. बचना भी नहीं चाहिए. उल्टा नहीं करना. उसमें कलर का पैटर्न भी करवाना है. विषय है माइंड गेम. बाળકો જ્યારે એક વિષયમાંથી બીજા વિષયમાં પ્રવેશ કરે છે ત્યારે એને કઈ રીતે ગણિત વિષયમાં કન્વર્ટ કરવા અથવા એને વિષય દૂર કરવા માટે શું કરી શકાય તો એને માઇન્ડ ગેમ દ્વારા અલગ અલગ રમતો દ્વારા એને વિષય પ્રવેશ કરાવી શકાય છે. જેવી રીતે કે
આ કાર્ડ છે એ કાર્ડ બાળકોને આપીએ છીએ. એની અંદર અલગ અલગ ઘણા બધા કાર્ડ છે. તો એ કાર્ડ દ્વારા પણ બાળકોને અલગ અલગ એક્શન કરાવી શકાય છે અને એક્શનની સાથે એ બાળક રમતો થાય છે અને ધ્યાન કેન્દ્રિત થાય છે. એવી ઘણી ગેમો છે કે જેને લઈને બાળકોને અંગની ઓળખ કરાવવી હોય, આકારની ઓળખ કરાવવી હોય, પછી કલરની ઓળખ શીખી શકે છે. એના માટે એમ કે ગ્લાસ છે એ ગ્લાસ બાળકોને ધ્યાન કેન્દ્રિત કરવા માટે ગ્લાસની રમત છે અને એના પર ગ્લાસ મૂકવાના છે. પછી એક ગ્લાસ બીજો ગ્લાસ ઉપાડે છે. બાળકનું ધ્યાન એકદમ સારી રીતે ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે અને સરળતાથી શીખી શકે છે. અને સાથે પછી ઘડિયા શીખવા માટે શું કરી શકાય છે તેના માટે સરળતાથી બાળક ઘડીઓ શીખી શકે તો કઈ રીતે ઘડીઓ શીખી શકે છે. તો અહીંયા સોનો ઘડિયો એની પાછળ થાય છે, આઠમો ઘડિયો છે. તો આ ઘડિયાને શીખવા માટે 12 આ રીતે 6 50 30 આ રીતે આખો ઘડિયો શીખી શકાય છે. રમતા રમતા બાળક શીખી શકે છે. ફળ સુધી શું છે એ બુદ્ધિનો ઉપયોગ કરે છે, એની તાર્કિક શક્તિ વધે છે અને ગણિત પ્રત્યે રસ રાખે છે. આ પઝલ છે, અલગ અલગ પઝલમાંથી કલર પણ થઈ શકે છે. કલરની પઝલના જેટલા કટ આઉટ છે એ ભેગા કરીને એક ચોરસ બનાવવાનું છે. એ ચોરસ બને પછી એ બાળક એમાંથી કલરની ઓળખ આપી શકે છે. આ પ્લેન છે એની સાથે ચિત્ર છે અને ચિત્રની સાથે સ્પેલિંગ લખવામાં આવે છે કે બાળક રમતો રમતો ભણતો થાય એની સાથે એ રમે અને સાથે શીખે. એવી બધી આ રમતો છે. અને અહીંયા જે થર્મોકોલ આપણે જે બજારમાં એસી જેટલું મળે છે બધા ફેંકી દે છે, પરંતુ એનો ઉપયોગ કર્યો છે એને કઈ રીતે એ ગેમ રમી શકે છે. એ ગેમ આપણે રમવા માટે બાળકોને ઉત્સાહ કરવા માટે બાળકોને ગેમ રમાડી શકાય છે. અંદર સરવાળા બાજવાથી ભાગાકાર એ પણ શીખી શકે છે. સાથે કલરની ઓળખ પણ કરાવી શકાય છે. એ રીતે છે એક બીજી રમત છે કે એક કલરમાં એક સરખા આ ટાંકર છે બોટલના ભેગા કરવા અને એનાથી બાળકોને માઇન્ડ ગેમ જેમાં કેટલા ચોરસ છે એ પણ શીખી શકે છે. કલરની ઓળખ પણ થઈ શકે છે. અને બીજું જે એક એની અંદર છે એકમથી લઈને 10 લાખ સુધીની સંખ્યા એ શીખવા માટેની કેટલીક સુંદર આ બનાવી છે. અને એની સાથે જમવાનું સરળતાથી કરી શકે છે. કાર્ડ આપવામાં આવે છે જાતે વિચારીને એ જ્યાં કેટલી સંખ્યા છે ત્યાં સરવાળો કયો આવશે, બાદબાકી ભાગાકાર એ સરળતાથી શીખી શકે છે. એટલે આ માઇન્ડ ગેમ છે. એ માઇન્ડ ગેમ બાળક જાતે શીખે એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. થેન્ક યુ. માઇન્ડ ગેમ છે. બાળકો રમતા રમતા શીખે, જાતે શીખે એ રીતના પ્રયત્નો કર્યા છે. આ ફ્રીજ ટીવી લાવીએ છીએ એને એમ જ ફેંકી દેવામાં આવે છે. એનો ઉપયોગ અલગ રીતે કર્યો છે જેથી કરીને બાળકોને એક સાથે નાની સંખ્યા, મોટી સંખ્યા અને કલરની ઓળખ અમારી નાની સંખ્યા કઈ, મોટી સંખ્યા કઈ? 6 નંબર છે એનો કલર કયો, ત્યાં કલર કયો છે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો, એનો સરવાળો કરો, ઘરનાકાર, ભાગાકાર. પછી આપણે અંતિમ કઈ સંખ્યા બને 16 અને 61. હા એ પણ એક જ વસ્તુમાં ઘણું બધું આવી જાય છે. એ રીતે બધી ગેમ આ ઘડીઓ છે. ઘડિયા શીખવા માટે પાછળ 8નો ઘડિયો છે, આગળ 6નો ઘડિયો છે. એકા 6 6 12 એની ઉપર આખો ઘડિયો 6 50 ડિઝાઇન પણ બનતી જાય અને આખો ઘડિયો પણ શીખાઈ જાય. આ બે છે ધારો કે આપણે 3નો ઘડિયો શીખવવો છે 6 9 એક જ ઘડિયા બધા 1 થી 9. પછી આ ગુણાકાર છે જે 5નો શીખવો છે ઘડિયો 5 થી 10 5 તારી 15 ડાયરેક્ટ અંદર આવે. અપૂર્ણાંક શીખવા માટે એકદમ સરળ રીત કલરની ઓળખ આપીને અપૂર્ણાંક સમૂહ સરળતાથી શીખી શકે.
સ્ટડીઝને આખી બધી પઝલ બનાવી છે. આ એકમ દશક 100 લાખ સુધી શીખવા માટે એક સાથે 4 વિદ્યાર્થી રમી શકે. ધારો કે તમે અહીંયા બેઠા છો, આ તમે લોકો, આ મારું છે, આ સરનું છે, જે અંક લઈ છે એ બોલવાનું જાતે. તમે લીધો છે સર 8, ઓકે, એ તમારે થયા 82 ટોટલ. આ સરના થયા 13, મારા થયા 94. હવે તમે અંક લો છો ત્રીજો, એટલે એ જશે ગમે તે કોઈ બી અંક ચૂઝ કરો. હા, તમારે બોલવાનું 828. પછી આ સર લેશે 137. પછી તમે પાછા લો છો, તમારો ડાઉન 8281. આમ લાખ સુધી 10 લાખ સુધી 4 વિદ્યાર્થી એક સાથે બેસીને શીખી શકે. એમાં આખી ગેમ રમાઈ ગયા પછી કોની મોટી સંખ્યા છે, કોની નાની છે, ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં, એ રીતે આખું શીખવી શકાય છે. એટલે રમતા રમતા બને એવી ઘણી બધી આ બધી ગેમો બનાવી છે કે જે આમાં કોઈ બે બાજુની સરવાળો કરો એની સંખ્યા મેચ થઈ જોઈએ. 1 + 3 એટલે 4 એના કટ આઉટ કર્યા છે. હા, આ બાળક વિદ્યાર્થીને આપી દઈએ એ રમતા રમતા છૂટશે. અને એની સાથે 4 આવ્યા છે અહીંયા, તો આ બેનો સરવાળો કેટલો થાય? 10. એ 10 શોધીને અહીંયા મૂકશે. હા, હવે આ 5 છે, તેમાં કેટલા ઉમેરીએ તો અહીંયા 10 થાય, તો બીજા અહીંયા 5. હા, 5 બરાબર છે, એટલે આ બોક્સ થઈ ગયું. હવે 5માંથી 4 બાદ કરે તો 9, 9માંથી 1, આ 9 ને 1 10. આમ 6 ને 4 10, એ આખું 5 ને 5 10. હા, એ રીતે આખી ગેમ છે. આમ જોઈએ તો 5 ને 4 9 ને 10. યસ, આમ આખું. આ બીજી બધી ગેમો છે, ઘણી બધી બનાવી છે પઝલ દ્વારા. આ પઝલ છે કે એને આપણે ચોરસ બનાવવાનું છે. એમાં 2 રીતે થાય છે કે બધાનો ઉપયોગ કરવાનો છે અને કલરની ઓળખ પણ થઈ શકે છે. તો આ પઝલ છે, બધાનો ઉપયોગ કરવાનો છે અને ચોરસ બનાવવાનું છે, તો એ ચોરસ પણ બની જાય. હા, મગજ કશું કરે એટલે બાળકોને રમવાની મજા આવે. ચેલેન્જ ગમતી. હા, ચેલેન્જ ગમે. આ આપી દો ને તે એક ભરી દે, સરવાળો બાદ બાકી કરીને એને ગમે ને ભરે એટલે આનંદ આવે. તમે સીધો દાખલો લખવાના કરતા આવું આપણે રમત અને રમવાની પણ મજા આવે ને રમતા રમતા શીખી જાય. ક્રિએટિવિટી એમ ગમે ચેલેન્જીસ સાથે અમારે કરવી. આ બધી પઝલ છે. તો શીખવાત આઉટ પહેલાં ચિત્ર બનાવશે અને નીચે એના કેપિટલ લખ્યા છે કે પ્લેન આખું કાપી નાખ્યું છે, પણ એ ચિત્ર ગોઠવશે ને નીચે એની સ્પેલિંગ આવશે. એ રીતના સ્ટાર છે, પ્લેન છે, ટીચર, એ રીતના બધી સ્પેલિંગો સાથે કરાવી શકાય. આ પઝલ છે કલરની ઓળખ માટે છે. એ રીતે રમતા રમતા બાળક જાતે શીખે એ રીતના પ્રયત્નો કર્યા છે. સતતમાં રચા પચાસ કે 8 રંગની કચરાપેટીનો ઉપયોગ થાય છે, પણ આપણને ખબર પણ ના હોય, પણ 4 જ વાપરીએ છીએ. પણ 8 પ્રકારની એવી કચરાપેટી આવે છે કે જેનો ઉપયોગ આપણે કરીએ છીએ. એમાં કયા કયા પ્રકારનો કચરો તમે બાળકોને એ બતાવી શકીએ. હા મેડમ, આ જે સાધન છે આપણું સૂર્યમંડળનું છે. ફરી જશે બધામાં આવું જ આવ્યું છે, ખબર નહીં કે. ઓકે, આ સૂર્યમંડળના ગ્રહોને મારે ક્રમમાં યાદ રાખવા છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. આ બધા જ ગ્રહો આપણે સરળતાથી બાળકોને ક્રમમાં, યોગ્ય ક્રમમાં એના શીખવી શકીએ. અહીંયા બધા ગ્રહો વિશેની માહિતી આપેલી છે, દરેક ગ્રહનું ચિત્ર અને એના વિશેની માહિતી. તો એ બાળકોને આપણે સરળતાથી સમજાવી શકીએ. આ છે બધી અભ્યાસક્રમમાં છે ને, એમાં જે બાળકો છે એ લોકોને વાંચતા લખતા આવડે તો એ આપત્તિઓ વિશે. એ સાથે સાથે છે ઉર્જાના પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા શોધવી. રમકડાના રૂપમાં યોજા છે. બંધ બોલે વાંચે બાળકોને ખબર તમારા ડાઉનલોડ કરી શકશો. 10 વર્ષનું છે. ગઈ વખતે મેં 10 નહીં લીધો, કારણ કે આનો ચિત્ર દોર્યા, રંગ કર્યા, કટિંગ કરાયું, એમાં બાળકોનો ઉપયોગ છે. બાળકો પાસે ચીપકાવાનું કામ, અમુક રંગની કરવાનું, કટિંગ કરવાનું કામ બાળકો પાસે કરાવ્યું છે. એટલે બાળકોની ભાગીદારી છે બનાવે છે. એકલા માણસમાં કામ નથી. આટલા બધા 25-30 રમકડા તૈયાર. હા, 15-20 ઇન્વોલ્વ છે. સર, તમારો અભિપ્રાય કંઈક જણાવશું? કિંમતી અભિપ્રાય. આજીવન રહી જાય વસ્તુ.
સર્જનાત્મક વસ્તુનો વિકાસ કરવા માટેની પ્રવૃત્તિ છે. સર્જનાત્મક કલાત્મક શિક્ષણ. આ બાળકો વેસ્ટ વસ્તુ બધી લાવે, જાતે લાવે. મહિનામાં 2 વખત વાસના મૂળ ગાયના સોય જેવું લાગે, જીરાફ જેવું લાગે, આ બીજું તો માછલી જેવું લાગે. આ તો બગીચાની અંદરથી મળી જાય તમને. આ પરોપજીવી વનસ્પતિ છે. આ ઝાડ ઉપર પેલા પક્ષીઓ ફળ ખાઈને ચરકે. વેલકમ શૈલેષભાઈ, તમારું બ્લેકબોર્ડથી ચેટ જીપીટીમાં હાર્દિક સ્વાગત છે. આપ બ્લેકબોર્ડ બદલાયા, ગ્રીન બોર્ડ આવ્યા, ગ્રીન બોર્ડ બદલાયા, પ્રોજેક્ટર બોર્ડ આવ્યા. પ્રોજેક્ટર બોર્ડ બદલાઈને જે ડિજિટલ બોર્ડ આવ્યા છે, આ ડિજિટલ બોર્ડમાં મરાઠી માધ્યમની શાળા હોવાથી મારી પાસે સાહિત્ય નહોતું, એટલે ગત વર્ષે આ એક પ્રવાસ ચાલુ કર્યો હતો ઇનોવેશન. એની પ્રી ટેસ્ટ લઈ અને પછી સાહિત્ય ડેવલપ કરવાનું ચાલુ કર્યું, અને આ રીતે સાહિત્ય ડેવલપ કરી 40 પાનાની જે સરાવ પોથી જે છે એ બાળકો સુધી પહોંચાડી. એના ઉપરથી કેટલાક વિડીયો પણ બનાવ્યા જે અહીં લિંક દ્વારા બાળકોને કવર થાય છે. એની સાથે સાથે બાળકોના એ જે વિડીયોને એ જે સાહિત્ય છે એ સાહિત્યની સાથે વાલીઓને પણ અવગત કર્યા કે આ રીતના પ્રોજેક્ટ ચાલે છે, અને વાલીઓ પણ સંમત થયા, અને તેના આધારે આ મારી યાત્રા ચાલી. અને તેને પછી અંતે આજે એ પરિણામ જોવા મળ્યું છે કે બાળકો જે પ્રી ટેસ્ટમાં જે બાળકો હતા તેના અને પોસ્ટ ટેસ્ટના તેના આંકડામાં તફાવત જોવા મળ્યો છે. પ્લસ મરાઠીનું સાહિત્ય ન હોવાના કારણે અમને જે મૂંઝવણ હતી એ મૂંઝવણ દૂર થઈ, સમયની બચત થઈ. ચેટ જીપીટીનો ઉપયોગ કર્યો, ગૂગલ લેન્સનો ઉપયોગ કર્યો, ડિજિટલ માધ્યમ યુટ્યુબ અને એઆઈ જેવા માધ્યમથી વિડીયો બનાવતા થયા. સાથે સાથે માઇક્રો લર્નિંગ અને નેનો લર્નિંગના પાઠ અમે બાળકોને આપ્યા. એના કારણે બાળકોમાં જે જાગૃતિ આવી, બાળકોનો જે કોન્ફિડન્સ વધ્યો, તેના પરિણામ સ્વરૂપે બાળકોની જે વાર્તાઓ અને લખાણ જે છે એ લખાણ સ્વરૂપે લીધા પછી એણે નોટબુક એલએમમાં મૂકી અને આ રીતે જ્યારે બાળકની જે વાર્તા છે એનો એક પોસ્ટર બનાવ્યો અને એના પરથી જ વાર્તા તૈયાર કરી અને બાળકોને કહ્યું કે જો બેટા આ તારી વાર્તા છે. ત્યારે બાળકનો કોન્ફિડન્સ વધ્યો અને એના પરિણામ સ્વરૂપે વર્ગનું જે વાતાવરણ છે પહેલાં હતું તેના કરતાં 4 ગણા સારું પરિણામ આજે આપણને જોવા મળે છે. અમે ચેટ જીપીટીના મદદથી ડિજિટલ બોર્ડ પર ડિજિટલ કાર્ય કરવા માટે ઇમેજથી લઈ, વિડીયોથી લઈ અને સાહિત્ય સુધી ડેવલપમેન્ટ કર્યું છે, જેના અહીં પુરાવા તરીકે આપ જોઈ શકો છો. સાથે સાથે આપ અમારી વર્કની મુલાકાત લો તો એના અંદર પણ તમને ઘણી બધી બાબતો જોવા મળે. અમે આયોજનમાં પણ સમયની બચત થાય છે, એના કારણે અમે જે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી જે આયોજન બનાવીએ છીએ તે આયોજન પણ આ રીતે સરસ મજાનું અમને તાસવાર, અધ્યયન નિષ્પત્તિવાર આયોજન પણ મળી જાય છે. મરાઠી માધ્યમની શાળા હોવાથી અમારું મરાઠી માધ્યમનું પાઠ્યપુસ્તક સિવાય બીજું કોઈ સાહિત્ય નથી, જ્યારે અમે હવે આ પોતે ડેવલપ કરી શકીએ. જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં તાલીમ આપવાની હતી. 3 થી 5ના શિક્ષકોને ટીએલએમનો વર્કશોપ હતો. આ 1 કલાકની અંદર તૈયાર થયેલી ધોરણ 3 થી 5ની તમામ વિષયની આ ટીએલએમ બુક છે, અને આ ટીએલએમ બુકમાં અધ્યયન નિષ્પત્તિવાર, પાઠવાર અને વિષયવાર આ તમામ ટીએલએમો અહીં લેવામાં આવે છે. આ તાકાત છે આ ટેકનોલોજીનો સાચા અર્થમાં, સાચા વેમાં, સાચી જગ્યાએ, સાચી રીતે ઉપયોગ કરીએ તો પરિણામ ચોક્કસ સારું મળે છે. એનો અમને આનંદ અને ગૌરવ છે. હવે આજે તમે વાર્તા બનાવી છે જી, તો એ મોબાઈલમાં હમણાં જે છે આ નોટબુક એલએમમાં બનાવી છે. હા, બરાબર છે. આ ઇફેક્ટિવ ચાર્ટ છે. હા, બરાબર છે જી. ઓકે, હવે એ તમે બનાવી છે તો બાળકોને કેટલો ચેન્જ આવ્યો છે કે શીખવામાં મદદરૂપ થાય છે? ચેન્જ છે તમે કલ્પના ના કરી શકો. મારે આજે બાળકોની જે છે ગઈકાલે મારા વિદ્યાર્થીઓએ મને મોકલેલો આ મેસેજ છે. હવે આ વસ્તુ જ્યારે આપણે વીબીબીમાં પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા બાળકોની મદદથી, જ્યારે વીબીબીમાં પ્રોજેક્ટ કર્યા તો અમારે કેનવા અને ડિજિટલ કોડિંગ લેબની વાત હતી. તો ડિજિટલ કોડિંગ લેબ માટે બાળકો પાસે આ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. તો ઉપયોગ કરાયો તે વખતે બાળકોને જે શીખવેલું આજે બાળકો મને આ વસ્તુ મોકલી, બરાબર છે.
આ બાળકોએ મોકલેલી વસ્તુઓ છે, બરાબર છે. ત્યારે આપણને થાય કે ના, બાળકો જાતે પણ બનાવતા થઈ ગયા છે, બરાબર છે. સાથે સાથે બાળકો ગ્રુપમાં તો મૂકે જ છે, પર્સનલમાં પણ મૂકે છે. ભલે વાંચશે ને 10માંથી 1 વાંચશે, નવીન શબ્દો જોશે. એટલે બાળકો જે છે, બાળકો એ જાતે પણ કરી શકે. હા, એટલે તમારી જે સફળતા છે એ બાળકો સુધી પહોંચી ગઈ છે. બાળકો જાતે પણ બનાવતા થઈ ગયા છે કે આ રીતના. હા, પણ એને મર્યાદા બાંધવાની જરૂર હોય, કેમ કે આપણે પાઠ્યપુસ્તકનું વિષયવાર કન્ટેન્ટ અને અધ્યયન નિષ્પત્તિવાર સાહિત્ય ડેવલપ કરી અને બાળકો એનો ઉપયોગ કરે, અને એ ઉપયોગ કરેલું સાહિત્ય પરથી બાળકો પોતાના વિચારોથી ડેવલપ થાય, નહીં કે એ કન્ટેન્ટને ગોખીને તૈયાર થાય. આપણે બાળકોની તમારી જે મહેનત છે ટેકનોલોજીનો ઉપયોગ એ બાળકો કરે છે, પણ એને શિક્ષણ સાથે તમે જે કોન્સેપ્ટ કર્યો છે ને એ ખૂબ સુંદર છે, અને બાળકો સરળતાથી શીખે છે, અને બાળકો જાતે ઇમેજ બનાવીને તમને મોકલે છે. એટલે એ તમારી જે મહેનત છે ને એ 100% એનું પરિણામ છે કે બાળકો જાતે ઉપયોગ કરતા થઈ ગયા, અને તમે જે શીખવું છે ને એ 100% બાળકો ઉપયોગ કરે છે, અને અભ્યાસમાં ઉપયોગ કરે છે. એ ખાસ નોંધપાત્ર છે. મહત્વની બાબત એ જ છે કે અભ્યાસમાં એ લોકો ઉપયોગ કરે છે, અને મારા વાલીઓનો પણ સપોર્ટ સારો છે, કેમ કે હું છેલ્લા ઘણા વર્ષોથી નવતર પ્રયોગ કરું છું, તો વાલીઓની સંમતિ અને વાલીઓને પહેલાં જાણ કરું છું કે આ રીતના પ્રયોગ કરવાના છે. સાથે સાથે શાળાના કેટલાક શિક્ષકોને પણ આપણે સાથે રાખીએ, તો જેથી કરીને આપણને કંઈ પ્રશ્ન હોય તો એ લોકો પણ એનું સોલ્યુશન આવી શકે. ઓકે, બરાબર છે. અને સૌથી મોટો સ્ત્રોત તો બાળકો જ છે. બાળકો જે ગાઈડ કરે છે આપણને, તે આપણને એવું લાગે, આવું થાય કે આપણે ટેકનોલોજીમાં આપણી સાથે બાળકો કે આપણાથી આગળ પણ બાળકો છે, એવું પણ કોઈને પટાવાળાને કઈ નહીં ગયેલા છે ચાલુ જ છે, બધું નાખી જાવ, પણ ના બહુ વધારે નહીં નાખો, થોડા એ સાથે સેટ થાય ને તો 0 એરર. અહીંયા ઘસાઈ જતું હોય મેટલનું, એટલે ક્યાં તો અંદર જાય ક્યાં તો બહાર, તો પ્લસ કે માઇનસ એરર આવે. હવે આમાં જ્યારે એરર આવશે ત્યારે પટ્ટી કાઢીને બીજી ચોંટાડવી, એટલે એરરલેસ. એટલે એરરનો બી સોલ્યુશન લાવી શકાય. આ આપણે બેરોમીટર છે, આમાં આપણે નીચે પેલો કોન્કેવ કે કોન્વેક્સ લેન્સ, આ પણ એક્ચ્યુઅલ છે, આનો યુઝ કરી શકીએ. મેગ્નેટિક સ્ટરર તો પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલના વિદ્યાર્થીઓ ઉપયોગ કરે છે. મેગ્નેટ બીજું કે આ શીટમાં શું છે કે તમારે એક જ પ્રકારની એટલે વસ્તુ એવી જ લીધી છે કે જે સામાન્ય રીતે મળે છે. બાકી આમાં મેગ્નેટિક પિન લઈ શકાય, પણ આમાં આ મેગ્નેટિક સ્ટરર તો છે બહુ ઉપરના જે વિદ્યાર્થીઓ હોય ને પોસ્ટ ગ્રેજ્યુએટ એમાં જ બતાવવામાં આવે. મેં સિમ્પલ આનાથી બનાવ્યું છે, અને એ પણ આપણો આજે મોબાઈલ કાકા 2 બાકી છે. અને વિનંતી કરું મંચ ઉપર આવવા માટે, અને માજી ગીતાબેનને વિનંતી કરું તેમના વરદ હસ્તે તેમને પુરસ્કૃત કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ નિરાલી આર પટેલ, નગર ટ્રાફિક શાળા ક્રમાંક 318, અને વિનંતી કરું મંચ ઉપર આવવા માટે, અને માન્ય